સુરતમાં આરટી હેઠળ અભ્યાસ કરતા બાળકો પાસેથી ફી માંગવા હોવાનો આક્ષેપ કરી વાલીઓ રોષે ભરાયા છે। ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો ફી મંગાવતા હોવાનો આક્ષેપ કર્યો। ફી નહીં ભરો તો 2 દિવસમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપી દેવાની ચીમકી આપતા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે। મહત્વનું છે કે આરટી હેઠળ બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ શાળા સંચાલકો વાલીઓની આવક વધુ હોવાનું કહી ફી માંગી રહ્યા છે। 6 મહિના ભણાવીને પછી મેડમ એમ કહે છે કે તમારી આવક વધારે છે, તમે એલસી લઈ લો અને બીજી સ્કૂલમાં પ્રોસેસ ચાલુ કરો। હવે અમે અત્યારે અધર ભવિષ્યમાં એનું બગડે તે પણ અમારે તો જોવાનું, અને છોકરાના મગજ પર પણ કેવી અસર થાય કે અમારે અડધું આમ ભણવાનું, અડધું પેલી બાજુ ભણવાનું। અમારો ખાલી એટલો જ એ છે કે જાણે તમે આટલું ભણાવી લો ને બીજા વર્ષથી તમે ટ્રાન્સફર કરી લો। ટીમાં એનો નંબર લાગ્યો, હવે એલસી આપવાનું કહે છે એ લોકો કે તમારી આવક વધારે બતાવે છે બેંકના સ્ટેટમેન્ટમાં, એના માટે આવક વધારે બતાવે છે। ડીઓ ઓફિસ વાળા સાહેબ એમ કીધું કે તો હું કઈ જાણું નહીં, તમારે એલસી લઈ લેવી પડશે। શું પરેશાની થઈ રહી છે? પરેશાનીમાં ભેદભાવ બહુ થાય છે, ઉચ્ચ નીચનો બહુ ભેદભાવ થાય છે। પૈસા વાળા છોકરાઓને કઈ નાસ્તો ને બધું એ લોકો આપે છે, અને આરટી વાળા છોકરાઓને નાસ્તો નથી મળતો। જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા। બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે, એ લોકોના વધારે પગાર છે, આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન। એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે, જેના આધારે ડીઓ ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે। એટલે અમે કોઈ વાલીને હજુ સુધી